હાલો દોસ્તો, જય માતાજી, જય દ્વારકાધીશ. બહુ બધા દિવસો પછી આપણે વ્લોગ બનાવી ને કારણ શું હતું એ તમને કહી. હમણાં પહેલાં નાસ્તો કરવા બેઠા, નાસ્તો કરી લઈ. નાસ્તામાં ઓટ્સ અને મુસલી અને મધ નાખેલું હોય દૂધમાં, હલકું હલકું ગરમ કરીને, એટલે હલકું ખાવાનું બ્રેકફાસ્ટ થઈ જાય. એટલે આપણે થોડું કામે અરે કામે કરી તો કામ પતાવી લઈ અને આ કરી લે. પછી તમને કહી કે કેમ બ્લોગ નહોતો આવતો એ આટલા દિવસથી. એટલે નાસ્તો કરી લે પછી તમને મળીએ. હાલો ભાઈ, બેસી ગયા જમવા, જમી લે ફટાફટ ને પછી જાય ડ્યુટીએ. તો જમવામાં શું હોય તમને બતાવી દઈ. રોટલી, ગોળ, લાલ ચોરીનું શાક અને મસાલા છાશ. તો ફટાફટ જમી લે અને પછી કપડાં પહેરીને જાય ડ્યુટીએ. લગભગ આવડો આપણો છેલ્લો બ્લોગ હશે, તો છેલ્લી વાર જોઈ લ્યો બપોરનું લંચ, પછી મળીએ આપણે તમને. હાલો ભાઈ, આપણે નીકળી ગયા ડ્યુટી જવા. અને ભાઈ તડકો ફૂલે ફૂલ લેવો ભાઈ, રોજમાં હાલે એની માને. જરીક રહી ગયો પૂરા બાકી. હાલો ભાઈ, આપણે આવી ગયા ઘરે. રાખી દે, કરી દે દરવાજો બંધ. આપણે અહીંયા રાખીને બેસી જાય જમવા ફટાફટ. લો મેડમ, આ મોરના પીસા ઉભા એમ વાળું ઉભા રાખ્યા પણ. હાલો ભાઈ, બેસી ગયા એ જમવા. કયો કે નાસ્તો કરવા કયો, બધું કયો એ એક જ છે. એમ કે બટેટા ભૂંગરા, એટલે ભૂંગરા બટેકા ખાઈ લઈ. મસ્તીના બેના ચાખ્યા આપણે, તો ખાઈ લઈ ફટાફટ, પછી તમને મળીએ આગળ. હાલો ભાઈ, થઈ ગયા આપણે રેડી. આપણે જવાનું બહાર ફરવા હતું. ફરવા ન કહેવાય, એક સાહેબ આવ્યા અહીંયા બીજી જગ્યાથી પોસ્ટિંગ, તો એને કંઈક થોડું ઘણું શોપિંગ કરવાની, તો એને ભેગું જઈએ આપણે, કેમ કે નવા નવા હે એટલે. તો મળીએ તમને પછી આવીને પાછા ઘરે આવીને કેવું હતું બધા. જય માતાજી. હાલો ભાઈ, આવી ગયા આપણે ઘરે. પાછળ તાળું મારી દીધું હોય દેલાને, અને આ ગેટનું મારી દે તાળું. હવે મળી તમને અને પછી વાત કઈ હવે તમને કંઈક કહેવાની એમ. તો વાગ્યા રાતના 11 કે 11:30 થયા, હજી આવ્યા. થોડુંક ખાઈ લીધું હતું ઘરે અને પછી ખાધું. અત્યારે થોડુંક બાયણે નાસ્તા જેવું કરી લીધું. ને હાલા દીથી આ વિડીયો કેમ નહોતો આવતો, કેમ કે ભાઈ ડ્યુટી એવી રીતના લઈ ગયેલી છે અત્યારે. જો સવારે જવાનું, 12-1 વાગે આવું, આવીને વળી સુઈ જાય, તો પછી 7 વાગે જવાનું હોય કાં 6 વાગે જવાનું હોય, બરાબર. એટલે એની 1 કલાક પહેલાં અહીંથી નીકળવું પડે, પહોંચવું પડે અહીંયા. ભાઈ રાતના 2-3 વાગ્યા સુધી ડ્યુટી હોય, એટલે આવીને સુઈ જાય. હોય પાછું 1:30 વાગે જવાનું હોય. આવી જ રીતના હેલા રાખે ભાઈ. 1:30 વાગે જાય, થેટ આવી 8-9 વાગે, પછી બીજે દિવસ પાછું સવારે જવાનું ડ્યુટી પાછું. આવી જ રીતના કન્ટિન્યુ મહિના દીઠે ચાલુ છે ભાઈ. એમાં કેવી રીતના વ્લોગ બનાવો, એ બાઈને નીકળી ન હોગી કાંઈ નહીં, એટલે વ્લોગ નહોતા આવતા ભાઈ. હવે જોઈ 1-2 અઠવાડિયા પછી, 1-2 નહીં, આ અઠવાડિયા પછી ચાલુ થઈ જાય આખી થોડીક ડ્યુટી, પછી કન્ટિન્યુ વ્લોગ થઈ જાય આપણે ચાલુ. કેટલું નવું બતાવવાનું હોય ભાઈ તમને. હજી આગળમાં આપણે કેટલું ગોતી હોય નવું, તો મળાવી તમને પછી. અને વજન કરવાનો બાકી, આપણે વાત થઈ હતી છેલ્લા બ્લોગ ભાઈની જેમ. તો 1-2 દિવસમાં વજન કરી લઈ, પછી તમને કઈ શું કરવાનું, કેવી રીતના. આપણે ખબર જ છે વધી જ ગયો વજન, ઉતારવાનો જ છે હવે. તો ડાયટ પ્લાન કેવી રીતના આપણે ફોલો કરીને હું કાંઈ બધું જોઈ તમને બતાવી. તો ઈચ્છા એ હવે એને એક્ટિવા આ પડ્યું હોય બરાબર, સાયકલ લઈ લઈ, સાયકલ લઈને જાય ડ્યુટી હવે. કેમ કે 5-6 કિલોમીટર જવાનું, 5-6 કિલોમીટર આવવાનું, એટલે એ એક્સરસાઇઝ થઈ જાય. અને આમ તેમ કાંઈક અહીંયા થોડું ઘણું દૂધ લેવા, ના તે કરિયાણું લેવા જવું હોય સાયકલ લઈને હેલું જવા થાય. અને આપણે મેડમને એક્ટિવા તો આવડતું હોય નહીં, સાયકલ આવડે તો એ જઈએ કે સાયકલ લઈને આગળ બાજુ ક્યાંક જવું હોય તો વિચાર કરી હવે. તો આવી જઈશ, જોઈએ હવે લી કે નથી લેતી એવી રીતના.
પછી હું સાયકલ આવી જાય તો સાયકલિંગ કરવા જવા થાય ભાઈ પેટ ઓછું કરવું હોય તો ગમે એ કરવું પડે ભાઈ. એના માટે વિચારવું જો હવે લેવી કે ન લેવી એમ. મળી હવે તમને પછી. અત્યારે હોઈ જાય હવે કેમ કાલ સવારે વહેલું જવાનું. વળી પાછું કાલે 6 વાગેનું હોય એટલે 5:30 તમારે જવું પડશે ઘરેથી, બરાબર? એટલે 5:30 જવા હાટું 4:30 વાગે ઉઠવું પડે. નાય ધોઈ સિરાવી પછી જાય. ચાલો હવે મળીએ હવે તમને આવતીકાલે. બાય બાય. આવતીકાલે નહીં, સોરી, જ્યારે ટાઈમ મળે ત્યારે ભાઈ. એટલે મળીએ હવે તમને, હાલો પછી.